ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો। ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું। સૂર્યદેવ જ્યાં ગુજરાત રાજ્યમાં પોતાના પ્રથમ કિરણો રેલાવે એવા દાહોદને કુદરતે જાણે લીલી ઝાજમ પાથરી સજાવી દીધું છે। ઐતિહાસિક સ્થળો અને કુદરતી સૌંદર્યથી ભરપૂર એવો આપણો દાહોદ જિલ્લો પ્રકૃતિ પ્રેમીઓ અને પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। એમાંય ખાસ કરી પર્યટકોની પ્રાથમિકતા રતન મહાલની રહી છે। હા, અહીં આપણે રતન મહાલ રીંછ અભયારણ્ય વિશે વાત કરવાના છીએ। રતન મહાલ અભયારણ્યનું વર્ણન કરવા શબ્દો જ ઓછા પડે। નીરવ શાંતિ વચ્ચે વિવિધ પંખીઓના કલરવ અને ટોચથી પડતા ધોધમાંથી વહેતા ઝરણાના પાણીનો ખળખળ અવાજ આપણને પોતાની તરફ આપમેળે ખેંચી જાય છે। ગુજરાતની પ્રાકૃતિક વિરાસતનું રતન એવું રતન મહાલ રીંછ અભયારણ્ય ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં આવેલું એક અનોખું પ્રાકૃતિક સ્થળ છે, જે પોતાની અદ્ભુત જૈવ વિવિધતા અને નૈસર્ગિક સૌંદર્ય માટે જાણીતું છે। ચારેકોર વનરાજ્યની સુંદરતા મનને મોહી લે તેવી હોય છે। મનને ભેદી નાખે તેવી શાંતિ વચ્ચે અનેકવિધ પંખીઓના કલસોર આપણા મનને પ્રફુલ્લિત કરી નાખે છે। રતન મહાલ અભયારણ્ય પોતાની સમૃદ્ધ વનસ્પતિ ને પ્રાણી સૃષ્ટિ માટે જાણીતું છે। આ અભયારણ્યમાં આળસુ રીંછ ઉપરાંત અન્ય ઘણા વન્યજીવો જોવા મળે છે, જેમાં વાદળી આખલો, દીપડો, જંગલી ડુક્કર, શાકુરાળ, હાઈના, જંગલી બિલાડી, સીવીટ, શિયાળ, સસલા, નોળિયા, સાહુડી અને કારાકલનો સમાવેશ થાય છે। આ ઉપરાંત અહીં વિવિધ પ્રકારના સરીસૃપ જેવા કે સાપ અને ગરુડિયો તેમજ પક્ષીઓની દુર્લભ પ્રજાતિઓ પણ જોવા મળે છે। આ અભયારણ્યમાં 406થી વધુ છોડની પ્રજાતિઓ નોંધાઈ છે, જે તેની વનસ્પતિ સમૃદ્ધિનો પુરાવો છે। અહીં શાગ, સીસમ, મહુડા, ગરમાળો, બીલી, સીમળો તથા અનેક વન્ય વનસ્પતિઓની પ્રજાતિ તેમજ ભાત ભાતના રંગબેરંગી પક્ષીઓ પણ જોવા મળે છે, જેમાં ઉડતી ખિસકોલી, લક્કડખોદ, ભીમરાજ, તેતર ધુવડ, હરિયાલ, બાજ, સમડી બીજા ઘણા પક્ષીઓ જોવા મળે છે। આ અભયારણ્ય ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરહદે વિંધ્યાચલ, અરાવલી અને સાતપુડા પર્વતમાળાઓને ત્રિભેટે આવેલ દાહોદ જિલ્લામાં આવેલું છે। લગભગ 55 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું આ અભયારણ્ય ખાસ કરી આળસુ રીંછના સંરક્ષણ માટે પ્રખ્યાત છે, જેના કારણે તેનું નામ રતન મહાલ રીંછ અભયારણ્ય પડ્યું છે। અહીં વિવિધ પ્રકારના વૃક્ષો, જીવજંતુઓ અને પક્ષીઓના અવાજ આપણને સુમસામ જંગલનો પણ રોમાંચનો અનુભવ કરાવે છે। રતન મહાલ રીંછ અભયારણ્ય પ્રકૃતિ પ્રેમી અને સાહસિકો માટે એક આદર્શ સ્થળ છે। અહીં ટ્રેકિંગ, ધોધની મુલાકાત અને ઓછા ચંદ્રપ્રકાશમાં આકાશ દર્શન જેવી પ્રવૃત્તિઓ ખૂબ લોકપ્રિય છે। ખાસ કરી વરસાદની ઋતુમાં ધોધનું નૈસર્ગિક સૌંદર્ય, આસપાસ ઉડતા આગિયાનું દ્રશ્ય એક અવિસ્મરણીય અનુભવ આપે છે। એ સાથે સ્થાનિક આદિવાસી ગામોની મુલાકાત લઈ પ્રવાસીઓ તેમની સંસ્કૃતિ અને જીવનશૈલીને પણ નજીકથી જાણી શકે છે। રતન મહાલ અભયારણ્ય પ્રવાસીઓ માટે કુદરતી સૌંદર્ય અને વન્યજીવનનો અનોખો અનુભવ પ્રદાન કરે છે। ચોમાસામાં અહીંની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે। અભયારણ્યમાં આવેલા ધોધ પ્રવાસીઓને આકર્ષે છે। રતન મહાલ રીંછ અભયારણ્ય પર્યાવરણ સંરક્ષણ અને જૈવ વિવિધતા જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે। તે આદિવાસી વસ્તી ધરાવતા વિસ્તારમાં પર્યાવરણ જાગૃતિ અને ઇકો ટુરિઝમને પ્રોત્સાહન આપે છે। અહીં રાત્રિ રોકાણ તેમજ દાહોદની ઓળખ સમા દેશી વન ભોજન એવા દાલ પાનિયાનો પણ લાહવો માણવા જેવો છે, જેનો સ્વાદ એકવાર દાઢે વળગે તો રતન મહાલ તરફ જવા માટે આપણને લલચાવે છે। રતન મહાલ રીંછ અભયારણ્ય દાહોદ જિલ્લાના રતનપુર નજીક આવેલું છે। રતન મહાલ રીંછ અભયારણ્ય પહોંચવા માટે વિમાન દ્વારા સૌથી નજીકનું એરપોર્ટ વડોદરા છે, જે આશરે 160 કિલોમીટર દૂર છે। ટ્રેન દ્વારા સૌથી નજીકનું રેલવે સ્ટેશન દાહોદ છે, જે આશરે 55 કિલોમીટર દૂર છે। માર્ગ દ્વારા દાહોદ બસ સ્ટેશનથી 55 કિલોમીટર અને ગોધરાથી આશરે 40 કિલોમીટર દૂર આવેલું છે। કજંટા ગામ પાસેથી અભયારણ્ય શરૂ થાય અને ત્યાંથી 9 કિલોમીટર અંદર ડુંગરની ટોચ પર પહોંચવા માટે જીપ ભાડે કરી શકાય છે। આ અભયારણ્ય સમુદ્ર સપાટીથી 230થી 675 મીટરની ઊંચે આવેલું છે। વાર્ષિક 1000 મિલીમીટર સુધીનો વરસાદ અહીં નોંધાય છે। આ વિસ્તારની પૂર્વીય ટેકરીઓમાં વિશાળ જળ સંસાધનો હોવાથી ત્યાં બારેમાસ લીલોતરી રહે છે, જે તેને એક આકર્ષક ગ્રીનસ્કેપ બનાવે છે। રતન મહાલ એ પ્રકૃતિ અને વન્યજીવનના અભ્યાસ અને સંરક્ષણ માટે એક મહત્વપૂર્ણ સ્થળ છે। રતન મહાલની નીરવ શાંતિ, થોડો ડર, થોડો રોમાંચ, થોડી ઉત્સુકતા અને અદ્ભુત અનુભવ સાથે રતન મહાલની આ સફર યાદગાર બની રહે તેવી છે।